અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરત સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે સુરતમાં અમૃતકનો ઓળકારનો અહેસાસ થઈ રહ્યો હોય તેમ સચિન જીઆઈડીસી વિસ્તારમાં રોટરેક્ટ ક્લબ ઓફ સચિન દ્વારા રોજ 5000 ગ્લાસ છાસનું વિતરણ કરાઈ રહ્યું છે। સુરતમાં ગરમીનો પારો રોજે રોજ ઊંચે જઈ રહ્યો છે, ત્યારે આ ગરમીમાં શ્રમિકોને અમૃતનો ઓળકાર કરાવવા માટે જાહેર રસ્તા પર છાશ વિતરણનું કામ કરાઈ રહ્યું છે। સચિન જીઆઈડીસી વિસ્તારમાં રોટરેક્ટ ક્લબ ઓફ સચિન દ્વારા છેલ્લા 1 મહિનાથી રસ્તા પરથી પસાર થતા શ્રમિકોમાં છાશનું વિતરણ કરાઈ રહ્યું છે। બપોરના 12 વાગ્યાથી 1 વાગ્યા સુધીમાં પસાર થતા લોકોને છાશનું વિતરણ કરાઈ રહ્યું છે। અમૃતના ઓળકાર પ્રોજેક્ટ અંગે રોટરેક્ટ ક્લબ ઓફ સચિનના પ્રેસિડેન્ટ નિદલ વિનોભાઈ અકબરીએ કહ્યું કે અમારી સંસ્થાના દરેક સભ્યો દ્વારા ઉનાળાની ગરમીમાં શરીર હાઇડ્રેટ ન થાય તે માટે છાશનું છેલ્લા 3 વર્ષથી વિતરણ કરવામાં આવે છે, જે અંતર્ગત આ વર્ષે બપોરના સમયે રોજના 5000 ગ્લાસ છાશનું વિતરણ કરવામાં આવે છે। સંસ્થાના સભ્યો દ્વારા જ રસ્તા ઉપર ઉભા રહીને લોકોને છાશ પીવડાવવામાં આવે છે, ત્યારે કાળઝાળ ગરમીમાં તેમના ચહેરા પર જે શીતળતાનો અહેસાસ જોવા મળે છે તેના કારણે નવી ઉર્જા મળે છે। નમસ્કાર। રોટરી ક્લબ સચિન દ્વારા 1 મહિનાથી છાશ વિતરણ કાર્યક્રમ થાય છે, શું કહેશો? રોટરી ક્લબ ઓફ સચિન પ્રેસિડેન્ટ નિરલ અકબરી, મને બહુ જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે રોટરી ક્લબ ઓફ સચિન દ્વારા સાથે મળી અને પ્રોજેક્ટ અમૃતનો ઓળકારનું આયોજન કરવામાં આવ્યું। એ આ ગરમીની અંદર છેલ્લા 1 મહિનાથી બપોરના 12 થી 1 વાગ્યા સુધી લોકોને છાશ પાઈ અને શીતળતાનો અને અમૃતના ઓળકારનો અમે લોકો અહેસાસ કરી રહ્યા છીએ અને લોકોમાં ખૂબ જ આનંદની લાગણીનો અનુભવ કરાવી રહ્યા છીએ। તમે સૌ જાણો જ છો કે ઉનાળા દરમિયાન મજૂર વર્ગ રાહદારીઓ સતત ઊભા રહીને અથવા તો ગરમીમાંથી પરસેવો નીકળતો રેબઝેબ હોય છે અને એમાં પોતાની એનર્જી ક્યાંક ને ક્યાંક ખોરવાતી હોય છે। તો અમારા સચિન ક્લબ દ્વારા એક સરસ મજાનો આ પ્રયાસ છે કે ઉનાળાના માહોલમાં વર્કરોને પોતાના શરીરની અંદર ડિહાઇડ્રેશનથી બચવા માટે અને શીતળતાનો અહેસાસ થાય તે માટે છાશ પાઈ અને એની અંદર એક નવી ઉર્જાનો સંચાર થાય તેવો પ્રયાસ અમે લોકો કરી રહ્યા છીએ। જેમ શિયાળામાં આપણે લોકો ધાબળા નવી વસ્તુઓ વિતરણ કરતા હોઈએ, તેમજ ઉનાળામાં અમને એવો અહેસાસ થાય છે કે પણ આ એક પણ કાર્ય જે છે એ ખૂબ જ સરાહનીય છે। તેથી તમારો સંકલ્પ છે કે અમે છેલ્લા 3 વર્ષથી સતત કરતા આવ્યા છીએ અને આગળ અમે સચિન ક્લબ કરતા રહીશું અને લોકોને શાંતિનો, શીતળતાનો અને અમૃતનો ઓળકાર અહેસાસ કરાવતા રહીશું, એવો અમારા સચિન ક્લબનો સંકલ્પ છે। અને તમે સૌ સાથે મળી અને તમે પણ આ વસ્તુને લોકો સુધી પહોંચાડી શકો છો। हमने सुना है एक महीने से आप लोग ये सेवा कर रहे हैं छाछ वितरण की। प्रकाश भाई, जब से 1 मई से जब से ये गर्मी का वातावरण हुआ, सूरत में भी सचिन में भी 40 से 41-42 डिग्री टेम्परेचर जब आया, कड़ी धूप में लोगों को प्यास, गर्मी, असहाय, तो उसको कुछ राहत देने के लिए हमने ये प्रोजेक्ट चालू किया। 1 तारीख से प्रोजेक्ट चालू किया। रोज ठीक 12 बजे से लेके 1-1:30 बजे तक हम लोग यहाँ पे, जब पूरी भरपूर गर्मी रहती है तब हम छाछ का वितरण किसके राहगीरी है उनको करते हैं। कौन से एनजीओ के थ्रू होता है ये सर? ये हमारा रोटरी क्लब ऑफ सचिन है, पिछले 30 सालों से सचिन में कार्यरत है, सेवा कार्य करते हैं। तो रोज का करीबन 5,000, 4,500 से 5,000 लोगों को इसका बेनिफिट मिलता है। तो महीने में आप समझ लो ना कि 1-1.5 लाख से 2.25 लाख लोगों ने इसका फ़ायदा उठाया है। आज तो हमारा एक मेगा छाछ वितरण का कार्यक्रम है, तो हमें उम्मीद है करीब 50,000 आदमी आज इसका लाभ लेंगे। इस तपती धूप में अगर हम थोड़ा सा भी किसी को राहत पहुंचा सके, यही हमारा मकसद है। हमारे रोटरी मित्र सब खुद लग के ये कार्य करते हैं। और आप एक चीज़ देखेंगे, रोज़ की 4-5 हज़ार लोगों को प्लास्टिक की गिलास में छाछ पिलाते हैं, लेकिन रास्ते में कहीं पे भी एक भी गिलास नहीं मिलेगी आपको। स्वच्छता का हम विशेष ध्यान रखते हैं और ये भी कोशिश रहती है कि रास्ते में कोई आवाजात में कोई दिक्कत ना हो। तो बहुत स्मूथ से ये हमारा कार्यक्रम चल रहा है।
થેન્ક યુ, આભાર.